તો કચ્છમાં ફરી લઘુત્તમ તાપમાનનો પારો 4 ડિગ્રી સુધી ગગડી ગયો. ઠંડીની પકડ વધુ મજબૂત બની છે. નલિયામાં 4 ડિગ્રી જેટલું ઘટીને તાપમાન 10 ડિગ્રી નોંધાતા રાજ્યનું સૌથી ઠંડુ મથક બન્યું છે. જ્યારે પાટનગર ભુજમાં 15 ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ રહ્યું છે. ઠંડીની સીધી અસર લોકોના જનજીવન પર જોવા મળી રહી છે. ઠંડીથી બચવા લોકો ગરમ કપડાં અને તાપણાનો સહારો લઈ રહ્યા છે, તો કેટલાક લોકો વોકિંગ અને કસરત સાથે દિવસની શરૂઆત કરે છે. હજુ પણ આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે, જેના કારણે રાજ્યના લોકો કાતિલ ઠંડીનો સામનો કરવા તૈયાર રહે. કહેવત છે શતમ જીવમ શરદ, એટલે કે જો તમે એક શિયાળો કાઢી ગયા તો પછી આખું વર્ષ સરસ કાઢી જશો. એટલે શિયાળાનું મહત્વ આયુર્વેદમાં ખૂબ જ બતાવવામાં આવ્યું છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં પણ શિયાળાની ઋતુનું ખૂબ જ મહત્વ છે. એવું નથી કે ઠંડી પડે છે તો આપણે ઘરમાં જ બેસી રહીએ, પણ એના બદલે આપણે વહેલી સવારે જો અહીં વોક માટે ના નીકળી શકો તો તમે તમારા ઘરે કે અગાસી પર પણ તમે કસરત કરી શકો છો. પણ અત્યારે સવારનું જે વાતાવરણ છે એ શરીરની તંદુરસ્તી માટે ખૂબ જ ઉપયોગી છે. શિયાળામાં થોડી વધારે મજા આવે છે વોક કરવાની, અને શિયાળામાં લોકોનું વોક કરવાનું બી થોડુંક સારું પ્રમાણ વધી જાય છે. શિયાળો આમે સ્વાસ્થ્યવર્ધક હોય છે, એટલે એનામાં જરૂરી છે મોર્નિંગ વોક. જો કે આ વખતે ઠંડી થોડી લેટ ચાલુ થઈ છે, એટલે આગળ હવે જોઈએ શું છે, પણ મજા આવે છે. અત્યારે ગુલાબી એવી ઠંડી છે અને વોકની પણ બહુ સારી મજા આવે છે. રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા દિવસથી ઠંડીમાં એકાએક વધારો થયો છે. ભુજના વોકવેના દ્રશ્યો છે કે અહીંયા પણ વહેલી સવારે લોકો છે તે વોકિંગ અને કસરત માટે આવતા હોય છે. જે લોકો સ્વાસ્થ્ય માટે જાગૃત છે તે વહેલી સવારે યોગ, કસરત અને વોકિંગ કરતા હોય છે. અને ભુજના વોકવે પર મોટી સંખ્યામાં લોકો અત્યારે વોકિંગ કરી રહ્યા છે. જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તે મુજબ હજુ પણ આગામી દિવસોમાં ઠંડીનું જોર વધે તે પ્રકારની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કચ્છના કોલ્ડ સિટી ગણાતા નલિયાની અંદર તાપમાનનો પારો 17 ડિગ્રી જોવા મળી રહ્યો છે, તો ભુજમાં 17 થી 18 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી રહ્યું છે. લોકો ઠંડીથી બચવા માટે ગરમ કપડાં અને તાપણાનો સહારો લેતા હોય છે, અને મોટા ભાગે લોકો છે તે સવારના સમયે મોર્નિંગ વોક કરતા હોય છે. અને ભુજના વોકવે પર પણ અત્યારે મોટી સંખ્યાની અંદર લોકો છે તે વોકિંગ કરી રહ્યા છે. જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તે મુજબ હજુ પણ આગામી દિવસોમાં 3 થી 4 ડિગ્રી જેટલો તાપમાન છે તે ઘટી શકે છે. એટલે કે રાજ્યના લોકોને હજુ પણ આકરી કાતિલ ઠંડીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ.